निर्झरी धडस्तनो कृत्ति सिंधुरः कलानिधान बन्धुरः प्रियं जगद्धुरन्धरः એ બધા બાજુમાં રે આપણા વૈદિક સનાતન ધર્મના મૂળ એવા વેદમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ધર્મ કાર્યની શુભ શરૂઆત એ દીપ પ્રાગટ્યથી જ થવી જોઈએ અને દીપને ધર્મ કાર્યનો સાક્ષી માનવામાં આવે છે. તો આજે આપણા આ ધર્મ કાર્યની શુભ શરૂઆત એ દીપ પ્રાગટ્યથી થઈ રહી છે. દીપ પ્રાગટ્ય વખતે મંત્ર આ જ હોઈ શકે: શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ
शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमस्तुते दीप ज्योतिर परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपो हर्तु मे पापम दीप ज्योतिर्नमस्तुभ्यम। દીપની શુભ સાક્ષીની અંદર આપણી આ ધર્મ કાર્યની શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે દીપ પ્રાગટ્ય કરી રહેલા સર્વ સંતો મહંતો મહાનુભાવોને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી અને પોથી મૈયાના આપ દર્શન કરશો। તેમાં સાદર વિનંતી કરીશ પરમ પૂજ્ય સંત શ્રી અરવિંદ ગિરી બાપુ, શ્રી હરેશપુરી કૈલાસપુરી ગોસ્વામી, શ્રી રમેશભાઈ ગુરજીભાઈ લખાણી, શ્રી નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા, શ્રી માધવજીભાઈ પટેલ, શ્રી ભીખુભાઈ કેશુભાઈ થામેલિયા, શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચુડવડિયા તથા શ્રી ભરતભાઈ પ્રેમજીભાઈ માંગુકિયાને વિનંતી છે કે ધર્મમંચ પર પધારી પોથીજીના દર્શન કરશો। અરવિંદપુર ગિરિબાપુ દ્વારા પરમ પૂજ્ય બાપુનું સાલથી સન્માન। પરમ પૂજ્ય બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી રહેલા સર્વે સંતો અને મહાનુભાવોનું સ્વાગત સન્માન પરમ પૂજ્ય બાપુ દ્વારા થઈ રહ્યું છે। તે દરમિયાન દીપ પ્રાગટ્યની વિધિ બાદ હવે આપણે ગણેશ વંદના તરફ આગળ વધીશું। એ ગણેશ વંદના કરવા માટે હું સાદર વિનંતી કરીશ ગૌસ્વામી પરિવારની સુપુત્રી એવી ગૌસ્વામી આયુષી શૈલેષપુરીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી ગણેશ વંદનાને આ શુભ આરંભ કરી અને આ કથાનો આપણે પ્રારંભ કરીશું। હું વિનંતી કરું છું ધર્મમંચ પર પધારવા માટે ગૌસ્વામી આયુષી શૈલેષપુરી ગણેશની વંદના કરવા માટે। આવો આપણે સૌ સાથે મળી ગણેશ વંદના ને માણીએ। તેમના માટે હું વિનંતી કરું છું ગોસ્વામી આયુષી શૈલેષપુરી દ્વારા આપણે ગણેશ વંદનાને નિહાળીએ।
गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय
बालचन्द्राय श्रीगणेशाय धीमहि જોરદાર તાળીઓથી આપણે આયુષીના આ ગણેશ વંદનાને સન્માનિત કરીશું. હું સાદર વિનંતી કરીશ આયુષીના પિતાશ્રી શ્રી શૈલેષપુરી બાપુ પણ ધર્મમંચ પર પધારે. આયુષીનું તેમજ તેમના પિતાશ્રીનું પરમ પૂજ્ય બાપુ સન્માન કરવા ઈચ્છે છે, તો આયુષીના પિતાશ્રીને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. તેમના માતુશ્રી તે ધર્મમંચ પર છે, તેઓ પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. અને તેમના પિતાશ્રી પણ અત્રે ધર્મમંચ પર પધારી રહ્યા છે, શ્રી શૈલેષપુરી બાપુ. આવો હવે ગણેશ વંદના બાદ સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા રુદ્રીના પહેલા અધ્યાયનું સ્તવન આપણે સૌ ઋષિકુમારના શ્રી મુખેથી સાંભળીએ. શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો. જજાગરતો દુરમુદય વાંતાદો સુપ્તસ્યા તથૈ પૈતે દુરંગમંજોતે ખાંજોતે દે કાંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જેન કર્માણ્યપસો મને ખેણો જગનેન્દ્રેણ વંતે વિદદે કોધેરાહ જદપૂર્વાંજક્ષમંતઃ પ્રજાનંતાન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જત પ્રજ્ઞાનમુતા ચેતો ત્રતિશ્ચદયોતિરંતરમૃતમ પ્રજાસુ જસમાન્નરેતે કિંચન કર્મ ક્રિયાતે તાન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જેનેદં ભૂતાં ભુવનમ ભવિષ્યત પરિગ્રહે તામમૃતે ન સર્વમ જેન જગનસ્તાયતે તત્તાન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જસમેન્દ્રે ચાહસામજજો ગોખે જસમેન પ્રતિષ્ઠિતા રથન ભાવે વારાહ જસમેશ્ચિતકો સર્વમોતમ પ્રજાનંતાન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ સુખારથે રસવાનેવ જન્મનુકિયં ને નિયતે ભેષુભિર્વા રથ પ્રતિષ્ઠાન જદધિરં જવિષ્ઠન
तन्मे मनः शिव संकल्पमस्तु ॐ शान्तिः 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 ઋષિકુમારો દ્વારા રુદ્રીના પ્રથમ અધ્યાયના સ્તવન બાદ આવો આજની કથાનો શુભ પ્રારંભ કરીએ. મહેમાનો, મહાનુભાવો અને સંતો મહાંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, ત્યારબાદ પોથીજીનું પૂજન, ગણેશ વંદના અને રુદ્રીના પ્રથમ અધ્યાયના સ્તવન બાદ આજની કથાનો શુભ પ્રારંભ કરીએ તે પહેલાં શ્રી શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કથાના શ્રવણ સંકલ્પ માત્રથી જ જીવ એ પાપરહિત, પવિત્ર અને પુણ્યશાળી બની જાય છે. આ કથા એ આદિ, વ્યાધિ, ઉપાધિ જેવા અનેક પ્રકારના દુઃખોથી મુક્તિ આપનાર છે અને ભગવાન શિવ એ મુક્તિ અને મોક્ષના દેવ હોવાથી કથા કરનાર, કરાવનાર, કહેનાર અને કથાનું શ્રવણ રસપાન કરનારના સર્વે પિતૃઓ મુક્ત બની મોક્ષ ગતિને પામે છે અને આ કથા એ તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ રાખનાર છે. તો આવો આજે જ્યારે આપણે સૌ આ કથામાં જ સંમિલિત છીએ ત્યારે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવકથા રસગંગાનું શ્રવણ રસપાન કરાવે કે જેથી કરીને આપણે પણ આપણા પિતૃઓને મુક્ત કરી મોક્ષ ગતિને અપાવીએ અને આપણે પણ તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ થઈએ. ઓમ નમઃ શિવાય. તન્નો રુદ્ર
ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન કી જય. ભારત માતા કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથા આયોજક શ્રી દસનામ ગોસ્વામી સમાજ સુરત તથા શિવ મહાપણ કથાના મુખ્ય જજમાનશ્રીઓ અખંડ સૌભાગ્ય જમનાબેન તથા શ્રી કુંવરજીભાઈ ધનજીભાઈ લાખાણી તથા અખંડ સૌભાગ્ય કૈલાસબેન તથા શ્રી રમેશભાઈ કુંવરજીભાઈ લાખાણી તથા અખંડ સૌભાગ્ય પરુણાબેન તથા શ્રી જિગ્નેશભાઈ કુરજીભાઈ લાખાણી તથા શિવ મહાપણના મુખ્ય જજમાનશ્રીઓ સદગત પવિત્ર આત્મા નર્મદાબેન તથા બાબુભાઈ સવજીભાઈ સોજિત્રા તથા અખંડ સૌભાગ્ય રસીલાબેન તથા શ્રી નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા તથા અખંડ સૌભાગ્ય અસ્મિતાબેન તથા શ્રી જિગ્નેશભાઈ બાબુભાઈ સોજિત્રા તથા શિવ મહાપણ કથાના મુખ્ય જજમાન શ્રી અખંડ સૌભાગ્ય ઉષાબેન તથા શ્રી માધવજીભાઈ ધનજીભાઈ માંગુકિયા પછેગામ તથા ધ્રુવેનભાઈ માધવજીભાઈ માંગુકિયા તથા શ્રી નીલમ ધ્રુવકુમાર બલર તથા લેન્ડમાર્ક કોર્પોરેશન લેન્ડમાર્ક ચેમ્બર્સ પવિત્ર જજમાનશ્રીઓના સહયોગ દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. આજે શિવ મહાપણ કથાનું દીપ પ્રાગટ્ય હરદેવ કૃપા આશ્રમ નવાગામ ઢાળ પૂજ્ય સંત શ્રી અરવિંદગીરી બાપુ તથા અન્ય પધારેલા સંતો મહાત્માઓ મહાનુભાવો મહેમાનો ભાઈઓ બહેનો વડીલો બાળકો આપ સૌનું પુનઃ સ્વાગત કરતા શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. એ પહેલાં મુખ્ય જજમાનશ્રીઓને ઊંચા હાથની તાલીઓ વડે ખૂબ ખૂબ વધાવીએ. બહુ જ ભાગ્યવાન જજમાનશ્રીઓ કે જેમના સહયોગ દ્વારા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. પુનઃ આપ સૌનું સ્વાગત કરતા શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. શિવ મહાપુરાણ પ્રથમ ભગવાન મહાદેવજીએ ભવાનીને કથા કહી છે. ભગવાન મહાદેવના મુખેથી નંદિકેશ્વર ભગવાને કથા સાંભળી. એ નંદિકેશ્વર ભગવાને સનતકુમારોને કથા કહી અને સનતકુમારોએ ભગવાન વેદવ્યાસજીને કથા કહી અને વેદવ્યાસજીએ તેમના સદ શિષ્ય સૂત પુરાણીજીને ભગવાન મહાદેવની કથા ભણાવી છે. જે સૂત પુરાણી અને શૈનક આદિ મહાત્માઓનો સુંદર સંવાદ એ તીર્થરાજ પ્રયાગમાં થયો છે. તો સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવજીની કથા કહે છે. અસંખ્ય મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળે છે. તીર્થરાજ પ્રયાગને યાદ કરી ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ. પણ એ પહેલા જે દસનામ સમાજ દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે અને અત્યાર સુધીમાં આ દસનામ સમાજના 10 નામો
ભાગ્યે જ કોઈ જગ્યાએ એકઠા થયા હોય છે. હરિદ્વારની અંદર એક મહાત્માએ બહુ સરસ વાત કરેલી. કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં અથવા કોઈ પણના આંગણે આ 10 નામધારી આ 10 નામ એકઠા થાય એમનું આંગણું તીર્થ કરતા મહાન કહેવાય છે. તો પેલા 10 નામની એક વંદના છે જે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ રચિત છે. આવો શિવ કથાનો પ્રારંભ કરીએ એ પહેલા 10 નામને નમન કરીએ. ગિરી પર્વત સાગર પૂરી ભારતી સરસ્વતી વન અરણ્ય તીર્થાશ્રમ દશ નામાની નમો નમઃ દશ નામાની નમો નમઃ. આ 10 નામ છે. પ્રથમ ગિરી. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે ગિરી સમાજને ભગવાનની આરતી ઉતારવા માટે નિમા. પર્વતોમાં જે પહાડી વિસ્તારમાં જે માણસો રહેતા હતા તેમને શિવ જ્ઞાન આપવા માટે જે પહાડ વિસ્તારમાં રહેતા હતા તેને પર્વત નામથી સંબોધન કરવામાં આવ્યું. દરિયાએ ખેડૂતો અને સાગર કિનારે જે રહેતા હતા તેમને શિવનો સંદેશ આપવા માટે તેને સાગર નામથી સંબોધન કર્યું. અને જે પુરીઓમાં રહેતા હતા, જગન્નાથપુરી, કાશીપુરી, જે પુરીમાં રહેતા હતા અને પુરીમાં રહી શિવ નામનો પ્રચાર કરતા હતા તેમને પુરી નામ આપવામાં આવ્યું. અને 10 નામોનું જે સંચાલન કરતા હતા તેને ભારતી નામ આપવામાં આવ્યું છે. અને જે ઉપદેશ કરતા હતા, શિવ ધર્મનો જે ઉપદેશ કરતા હતા તેને સરસ્વતી તરીકે ઓળખવામાં આવ્યા છે, કારણ કે જેને બોલવાનું કામ છે સરસ્વતી છે. પછી વનમાં જે રહેતા હતા, વનવાસીઓને જે શિવ ધર્મનો માર્ગ દેખાડતા હતા તેને વન તરીકે સંબોધન કરવામાં આવ્યું. અરણ્ય વનની અંદર રહેતા હતા તેને અરણ્યના નામથી સંબોધન કરવામાં આવ્યું. જે અન્ય તીર્થોમાં રહેતા હતા તેને તીર્થ નામથી સંબોધન થયું. અને જે 10 નામો આશ્રમમાં રહેતા હતા તેને આશ્રમ નામથી સંબોધન કરવામાં આવ્યું. આ 10 નામ ગોસ્વામી 10 નામાની નમો નમઃ. ભગવાન મહાદેવ કૃપા કરીને સુરતની ધરતી પર આ 10 નામો ભેગા થાય. અત્યારે પણ 10 નામ તો નહીં જ હોય, વધારે સંખ્યા ગિરીની, એમાંય પૂરી અને ભારતી. ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. તો આસ્થા ચેનલના માધ્યમ દ્વારા વન હોય, અરણ્ય હોય, તીર્થ હોય, આશ્રમ હોય, એ જો કોઈ જગ્યાએ કથા સાંભળતા હોય તો આપ હાજરી પુરાવો. આદિ જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં, મહાદેવના સાનિધ્યમાં એવો યોગ નિર્માણ થાય કે આ સુરતની ધરતી પર 10 નામ ભેગા થાય. અને આજે તો લગભગ હરેશપુરી કહું ત્યાં સુધી આ 10 નામો તો ન જ હોય. આશા ધરાવીએ, આશા રાખીએ કે આ 9 દિવસમાં 10 નામો ભેગા થાય. આપ સૌના સાથ અને સહયોગ દ્વારા 10 નામ સમાજ દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. આપ સૌએ અને 10 નામ ભાઈઓએ, ખાસ કરીને હરેશપુરીજીએ ખૂબ પુરુષાર્થ કરી, મહેનત કરી આટલું સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. અને મને વધારે આનંદ તો તે છે, આ યોગી ચોકમાં યોગીઓ બેઠા હોય એવું લાગે છે. અને આજે એ વાતનો તો વધારે આનંદ થાય કે આ કથામાં બહેનોની સંખ્યા છે એના કરતાં મારા ભાઈઓની સંખ્યા વધારે છે. નહીતર તો કથામાં બહેનોની સંખ્યા વધારે હોય, પણ આ કથામાં ભાઈઓની સંખ્યા વધારે છે. કારણ કે આજે રવિવાર છે.
તેથી જેને જેને ભાઈઓએ યુવાનો આપ સૌએ રવિવારની રજાનો સદુપયોગ કર્યો છે તેમને મારા લાખો પ્રણામ છે. કારણ કે આજે રજા છે, તેથી સમયનો સદુપયોગ થાય. આવો આપ સૌને પ્રણામ કરતા ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ. એ પહેલા તીર્થરાજ પ્રયાગને યાદ કરી અને ભગવાન શિવજીના ગુણગાન ગાવાનો એક સુંદર પ્રયાસ. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મા લોકસ્ય વર્તમાને બ્રહ્મા લોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ તીર્થરાજ પ્રયાગમાં સૂત પુરાણીજી ભગવાન મહાદેવને કથા કહેવા માટે બિરાજમાન છે. તેમની સામે અસંખ્ય સંખ્યામાં મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે સૌ બિરાજમાન. અને શિવ મહાપણ કથાનો પ્રારંભ ભગવાન વ્યાસજી કથા સાંભળનાર મહાત્માઓના મુખમાં શબ્દ મૂકી અને કથાનો પ્રારંભ થાય છે. શિવ મહાપુરાણનો પહેલો શ્લોક એ પ્રશ્નાર્થ છે અને એક એક શ્લોક આ લોકને પાવન કરે છે. તો इसीलिए भाव से हृदय से आप सुनिए. हे सूत महाप्रज्ञ सर्व सिद्धांत वेद प्रभो आख्याहि में कथा सारम पुराणानां विशेषतः पुराणानां विशेषतः. हे सूत, તમે મહાપ્રજ્ઞ છો. મહાપ્રજ્ઞનો અર્થ થાય છે આત્મજ્ઞાની. તમે સર્વ સિદ્ધાંતને જાણો છો. એવી રીતે ભગવાન મહાદેવની કથા કહો આખ્યાન રૂપે. કોઈ પણ વાતની રજૂઆત કરવામાં આવે તેમનું શબ્દ ચિત્ર આંખની સામે આવે તેને આખ્યાન કહેવાય. વિદવત્તા સભર નહીં પણ આખ્યાન રૂપે ભગવાનની કથા કહો. કથા કહો તેટલું નહીં, કથા સારમ, કથાનો સાર કહો. અને હે સૂત, એક કૃપા કરજો, પુરાણ નામ વિશેષતઃ, આ પુરાણની અંદર જે કહ્યું છે એ જ કહેવાનો પ્રયાસ કરો તેવી એક પ્રાર્થના છે. પુરાણ નામ વિશેષતઃ આ શિવ મહાપુરાણનો પહેલો શ્લોક છે. બીજા શ્લોકની અંદર સુંદર માગણી કરી છે. અમારે શું સાંભળવું છે, અમારે શું જોઈએ છે. સદાચાર સદભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાશ્ચન સજ્જને પ્રિયતે કથમ સજ્જને પ્રિયતે કથમ. મહાત્માઓ સૂતને એમ કહે, સજ્જન માણસોએ પોતાના જીવનમાં ક્યાં સમયે કેવો નિર્ણય લેવો જોઈએ એ આપ કહો. તો શિવ મહાપણના બીજા શ્લોકમાં એમ કહ્યું, સજ્જને ક્રિયતે કથા. તો ભગવાનની કથા કોના માટે છે?
ભગવાનની કથા સજ્જનો માટે છે. લગભગ માણસો એવું બોલતા હોય છે કે ભગવાનની કથા સમાજને સુધારવા માટે છે. એ વાત ખોટી છે. ભગવાનની કથા સમાજને સુધારવાનું સાધન નથી. ભગવાનની કથા ભક્તોની સાધના છે. ભગવાનની કથામાં કોણ આવે? સજ્જનો આવે છે. ભગવાનની કથામાં કોણ આવે? જેને પ્રભુ પર પ્રેમ હોય તે આવે. તો ભગવાનની કથા સજ્જનો માટે છે. ભગવાનની કથા દુર્જનો માટે નથી. પછી કોઈ સાંભળી લે અને તેમનું કલ્યાણ થઈ જાય તો અહોભાગ્ય. જો ભગવાનની કથા દુર્જનો માટે હોય તો ભગવાન વ્યાસ અહીંયા એમ લખે કે દુર્જને ક્રિયતે કથમ. પણ એવું શિવ મહાપુરાણમાં નથી કહ્યું કે દુર્જને ક્રિયતે કથમ, કે દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ તેવો ઉલ્લેખ નથી કર્યો. પણ એમ કહ્યું કે સજ્જને ક્રિયતે કથમ, ડાયા માણસોએ, સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ. પ્રથમ કહ્યું સદાચાર, સદભક્તિ. અમારા જીવનમાં સદાચાર આવે, અમારા જીવનમાં ભક્તિ નહીં પણ સદભક્તિ આવે. સદભક્તિ તેને કહેવાય જે ભક્તિમાં કોઈ આશા અને અપેક્ષા ન હોય, જીવન પ્રભુને સમર્પિત હોય, કોઈ માંગણી ન હોય પણ પ્રભુની પ્રત્યે પૂર્ણ લાગણી હોય, તેને સદભક્તિ કહે છે. આવી ભક્તિની માગણી કરી છે. પછી એમ કહ્યું વિવેકો વર્ધતે કથમ. અમે શું કરીએ તો અમારા જીવનમાં દિન પ્રતિદિન વિવેકની વૃદ્ધિ થાય. આ ત્રણ મૂળ વસ્તુ છે: સદાચાર, સદભક્તિ, વિવેકો વર્ધતે કથમ. પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ કથા સાંભળે છે તેનામાં વિવેક તો છે જ, પણ તે વિવેકમાં વધારો કેવી રીતે થાય એવી અમને કોઈ કથા સંભળાવો. એને વિવેક એ માણસનો મસ્તકનો મુકુટ છે. કોઈ પણ માણસ પાસે ધન, સંપત્તિ, વૈભવ, પદ, પદવી બધું જ હોય, પણ વિવેક એમની શોભા છે. વિવેક એ જીવનનું મૂળ છે. તેથી આપણી સનાતનની પરંપરામાં 5 દેવતાઓની પૂજામાં આપણે વિનાયકની પૂજા પહેલા કરીએ છીએ, ગણપતિની પૂજા પહેલા કરીએ, ભગવાન ગણેશની પૂજા પ્રથમ છે. આજે ગોસ્વામી આયુષપુરીએ ભગવાન ગણેશ ઉપર પણ બહુ સરસ નૃત્ય કર્યું. તેથી એ દીકરીને પણ આપણે ખૂબ ખૂબ વધાવીએ કે ગોસ્વામીની દીકરી. વિવેકો વર્ધતે કથમ. કોઈ પણ માણસે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો વિવેકને પ્રધાનતા આપવી. વિવેક આપણી ઓળખાણ છે. વિવેક આપણી શોભા છે. વિવેક આપણો શણગાર છે. ભલે આપણે અન્ય બીજી કોઈ વસ્તુમાં વિવેક ન રાખીએ, પણ ભૂલા વગર વાણીમાં વિવેક તો રાખવો જ. કારણ કે વાણીની શોભા તેનો વિવેક છે. વાણીમાં વિવેક ન હોય તો વાણી દિવ્ય ન લાગે. કોઈ પણ વાણીની બોલીની દિવ્યતા તેમનો વિવેક છે. આપણા ચિંતનકારો અને સાહિત્યકારો એમ કહે, તોતડી જીભ હારી પણ તોછડી જીભ નહીં હારી. તોતડી જીભ સારી પણ તોછડી જીભ નહીં સારી. વાણીનો વિવેક માણસના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં બહુ સહયોગ કરે છે. આમ તો મારા રાજકોટના રણછોડદાસજી મહારાજે એક વાત કરી, વાણીનું પહેલું પ્રયોજન એક જ હોય, વાણીનું પહેલો નિયમ એક જ હોય કે કોઈ કારણ વગર માણસે વગર કારણે બોલવું નહીં જોઈએ. પ્રયોજન વગર મુખમાંથી એક પણ શબ્દ ન નીકળે, એ બહુ મહત્વની વસ્તુ છે.
પૂજ્ય મહાત્મા ગાંધી એમ કહેતા હતા, પૂજ્ય બાપુ, માણસ બોલે ત્યારે તેની પરખ થાય છે. આપણી વાણી એ આપણી આગવી ઓળખાણ છે. તો બોલતા આવડે તો ખૂબ બોલવું, પણ ન બોલતા આવડતું હોય તેને મૌન રહેવું. જંગલોનું મૌન પ્રિય લાગે છે, જંગલોનું મૌન પ્રિય લાગે છે, અને ઝરણાઓનું બોલવું પ્રિય લાગે છે. જંગલોનું મૌન પ્રિય લાગે છે, અને ઝરણાઓનું બોલવું પ્રિય લાગે. કારણ કે ઝરણું બોલતું હોય તો એ કલબલાટ આપણને બહુ મીઠો લાગે છે, અને જંગલો બધા જ બોલવા લાગે તો એ ગોકીરો થાય આપણી સૌરાષ્ટ્રની ભાષામાં. પણ આપણો સૌનો સ્વભાવ છે, કારણ હોય તો પણ બોલીએ, ન કારણ હોય તો પણ બોલીએ, જાગતા હોય તો બોલીએ, ઊંઘમાંય બોલીએ. એ તો પ્રભુએ કૃપા કરી છે કે મૃત્યુ થયા પછી બોલી શકતા નથી, નકર તો બબડતા બબડતા જેલા ધીમા હાલ જો રોદા આવે છે. સ્મશાનમાં જાય તો કે ભાઈ ધીમે ધીમે લાકડા ખડકો, ભાઈ ધ્યાન રાખજો, એ ધીમે ધીમે દોરી ખેંચજો, બાંધે ને આમ ખબર નહીં કઈ દાજ કાઢતા હોય. વાણીનો વિવેક એ આપણી ઓળખાણ છે. તેથી બીજી બધી વસ્તુમાં વિવેક રાખીએ ન રાખીએ, જરૂર રાખીએ, પણ વાણીનો વિવેક ચૂકવો નહીં. કબીર સાહેબે બહુ એક સરસ વાત કરી છે. મીઠા સબસે બોલીએ, સુખ ઉપજે સહુ. જે માણસ મીઠું બોલે છે એને ચારે દિશાઓમાંથી સુખ મળે છે. અને મધુર વાણી કોને પ્રિય ના લાગે ભાઈ? કટુ વાણી એ સામા માણસને દુઃખ આપે તેના કરતા વધારે તો આપણને દુઃખ આપે છે. તેથી કબીર એમ કહે છે કે જે માણસો મીઠું બોલે છે, મધુર બોલે છે, અને એટલું જરૂર યાદ રાખવું, મધુર વાણીમાં સત્ય ભળે ત્યારે એ વાણી તપ બની જાય છે. મધુર વાણીમાં સત્ય જ્યારે ભળી જાય છે ત્યારે એ વાણી તપ બને છે. શબ્દનું વજન ત્યારે પડે મનમાં ભજન હોય. જ્યાં સુધી મનમાં ભજન ન હોય ત્યાં સુધી શબ્દમાં વજન ન હોય. કબીરે એવો દાવો કર્યો છે કે જે માણસો મધુર બોલે છે, મીઠું બોલે છે, એને એક દિશામાંથી નહીં 14 દિશા. કોઈ મહાત્મા એમ કહે 14 દિશા, કોઈ એમ કહે 10 દિશા, કોઈ એમ કહે દિશા અનદિશા. ચારો દિશાઓમાંથી તેને સુખ મળે. તો સુખી થવું હોય તો કથાના પહેલા દિવસે યાદ રાખીએ કે દુનિયા લૂંટાઈ જાય પણ મુખમાંથી કડવો શબ્દ ન નીકળે. અમારે સાહિત્યકારો, હાસ્ય કલાકારો એમ કહે ને કે જે માણસ કડવું વાણી બોલે ને તેને ડાયાબિટીસ થાય, કારણ કે અંદરથી પછી મધુ નીકળે, મીઠું મીઠું. અને મધુર બોલવામાં કાંઈ ખર્ચ થાય ભાઈ, છતાં પણ ખબર નહીં. પણ કબીર સાહેબનો આવો સુંદર દાવો છે. મીઠા સબસે બોલે, સુખ ઉપજે ચહુ ઓર. વશીકરણ યહ મંત્ર હૈ, તજીએ બચન કઠોર. કઠોર વાણીનો ત્યાગ કરી. તેથી કથાના પહેલે દિવસે આપણે સૌએ નિર્ણય લેવાનો, બસ આજથી મધુર બોલવું. એક મહાત્માએ બહુ સરસ વાત કરેલી. ધનવાનોને હંમેશા સન્માન આપવું. આ સમાજમાં જે ધનવાન માણસ હોય તેમને સન્માન બહુ જ પ્રિય હોય છે. ન આપો તો તેને સારું ન લાગે, ને આપણને સારું ન લાગે. ધનવાનોને સન્માન પ્રિય છે, જ્ઞાનીઓને વંદન પ્રિય છે. કોઈ વિદ્વાન હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સાધુ હોય, સંત હોય,
તેમને વંદન બહુ વાલું લાગે છે. વડીલોને આદર પ્રિય છે, વડીલોને આદર પ્રિય છે. અને પ્રેમ આપવા જેવું કોઈ પાત્ર હોય તો એ બાળકો છે. બાળકોને ખૂબ પ્રેમ આપે. હરીશ પારીખે એક બહુ સરસ વાત કરી કે બાળકના ઘડવા માટે માટલાની જેમ બાળકને ઘડો એમ. જેવી રીતે ઢાઢ ઘડા કુંભાર ભગત હોય એ માટલાને ઘડે, એવી રીતે બાળકોને ઘડો. આવું કહ્યું. તેની સામે બીજા ચિંતનકારે એવું કહ્યું કે જરૂર બાળકને માટલાની જેમ ઘડો, તેના કરતા વધારે સારું એ છે કે જેમ કોઈ શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિ ઘડે, શિલ્પકાર પથ્થરમાંથી ટાંકણા મારી મારી નિરાકાર પથ્થરમાંથી આકાર ઉભો કરે છે. ત્યારે ત્રીજા ચિંતનકારે એવું કહ્યું કે સત્ય વાત છે કે બાળકોને માટલાને જેમ ઘડો, બાળકોને શિલ્પકાર જેમ મૂર્તિ ઘડે તેવી રીતે બાળકોને ઘડો. પણ ત્રીજા ચિંતનકારે એવું આટલી સરસ વાત કરી કે બાળકો કાંઈ માટલું નથી, બાળક કાંઈ પથ્થર નથી, બાળક તો જ્યોત છે. તેને પ્રેમ કરો, જેમ જ્યોતનું જતન કરો તેમાં બાળકોને પ્રેમ કરો. જ્યોત ઓલાય ન જાય, જ્યોત જેમ જ્યોતનું જતન કેટલું કરી, કોઈ પવનનો સુસવાટો ન લાગી જાય, કોઈ બાળકોમાં કુસંસ્કાર ના આવી જાય, તેને આડા હાથ રાખીને જ્યોતની જેમ જતન કરો. બાળક એ માટલું નથી, બાળક એ પથ્થર નથી, બાળક એ તો જ્યોત છે. તેથી કહ્યું બાળકોને પ્રેમ કરો અને ખૂબ પ્રેમ આપો બાળકો. અને આ જગતમાં પ્રેમ આપવા જેવું કોઈ પાત્ર હોય તો નિર્દોષ એ બાળક જ છે. અને સજ્જનોનો સંગ કરો. દુર્જનનો સંગ માણસને બરબાદ કરી દે છે. સંગ કરો તો સજ્જનનો સંગ કરો અને સમય સત્સંગમાં આપો. જીવનનો સમય સત્સંગમાં, એક ઘડી આધી મેં પુનિયાદ. તેથી ફરી વાર કહું છું મારા ભાઈઓને કે વ્યાસપીઠ ઉપરથી ગિરી બાપુ તમને લાખો વંદન કરે છે કે આજે મોટી સંખ્યા મારા ભાઈઓની છે. અને એ ભાઈઓમાં પાછા યુવાનોની સંખ્યા વધારે છે. તેથી મારા યુવાનોને ખૂબ હૃદયપૂર્વક પ્રણામ કરું છું. અને કોઈ પણ માણસે જીવનમાં સુખી થવું હોય, અદેખાય છોડો તો જગત દેખાય ને જગતમાં જગદીશ દેખાય. અદેખાય છોડો તો જગત દેખાય ને જગતમાં જગદીશ દેખાય છે. મહાત્માઓ કહે છે સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ પોતાના જીવનમાં ક્યાં સમયે કેવો નિર્ણય લેવો જોઈએ આપ કહો. ત્રીજા શ્લોકની અંદર માગ્યું અમારી સુરતા કલયુગની અંદર ભ્રમિત થઈ, એ અમારી સુરતા ભગવાનમાં કેવી રીતે જોડાય એવી કોઈ વાત કરો. ચોથા શ્લોકમાં એવી વાત કરી છે પાવનમ નામ ચા પાવન. આ જગતને પાવન કરનાર જગતનો ઈશ્વર કોણ છે, ભગવાન કોણ છે, કેવા છે, ક્યાં છે અને શું કરે છે. અને શિવ મહાપણના 5મા શ્લોકની અંદર એકદમ સ્પષ્ટ શબ્દમાં વાત કરી કે એ કહો શિવ પ્રાપ્તિર ભવે. આ ભુવનમાં ભગવાન શિવની પ્રાપ્તિ અમને કેવી રીતે થાય એવી કોઈ સરસ વાત કરો. અને 5મો શ્લોક એના તતં સાધને નાશુ શુદ્ધાત્મા વિશેષતઃ શિવ પ્રાપ્તિર ભવેતં તાત સદા નિર્મલ ચેતસ તાત સદા નિર્મલ ચેતસ. પુરાણી તમારું ચિત્ત નિર્મલ છે. રાગ દ્વેષ ઈર્ષા લોભ મોહ મમતા
કામ, ક્રોધ, આશા, અપેક્ષા આવા બધા જ દૂષણોથી તમારું મન ભરાયેલું નથી, નિર્મલ ચિત્ત. આપ અમારા પર કૃપા કરીને આપ કહો શિવ પ્રાપ્તિ ભવે. આ ભુવનમાં ભગવાન મહાદેવની પ્રાપ્તિ અમને કેવી રીતે થાય? અને જીવનનું પરમ ધ્યેય, જીવનનું પરમ લક્ષ્ય તો તે જ હોવું જોઈએ, પ્રભુ પ્રાપ્તિ. અને હવે કથા જે કહેવાને જે સુત પુરાણી કહે છે, એ મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે તમે સૌ આતુર છો, તેથી આપ સૌને હું પ્રણામ કરું છું. હવે જે સુત ભગવાન મહાદેવની કથા કહેવાના છે, એ સૂત બોલે છે. ધન્યસ્તવમ મુનિ શાર્દુલ. હે મહાત્માઓ, આપ શું ધન્ય છો, હું તમારું સ્તવન કરું છું. શાર્દુલ, શાર્દુલનો એક અર્થ થાય વાઘ, શાર્દુલનો બીજો અર્થ થાય શક્તિશાળી માણસ, વીર પુરુષ, જ્ઞાની પુરુષ, વિદ્વાન પુરુષ. તેટલા માટે આપ ધન્ય છો કે ભગવાનની કથા સાંભળવા માટે તમારી પ્રીતિ છે. શ્રવણ પ્રીતિ ભગવાન મહાદેવની કથા સાંભળવામાં તમને જે પ્રેમ છે, તેથી આપ ધન્ય છો. તો સાંભળો મહાત્માઓ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. જે કાંઈ કહીશ એ સિદ્ધાંત સાથે કહીશ. એવી કોઈ કલ્પિત વાત હું તમને નહીં કહું કે જે વાત સાંભળવાથી તમારું મન ભ્રમિત થાય, તમારું ચિત્ત ડામાડોળ થાય, એવી કથા હું તમને નહીં કહું. એવી રીતે હું કથા કહીશ કે જે કથા કહું છું તેની મારી પાસે કોઈ સિદ્ધાંત હોય. એવી રીતે હું તમને કથા નહીં કહું કે જે ભગવાન ઉપર તમને ભરોસો છે, એ તમારો ભાવ તૂટે, જે ભગવાનને તમે માનો છો એના ઉપર તમને શ્રદ્ધા જતી રહે, એવી કોઈ ખંડન કરનારી વાત હું તમને નહીં કહું. આપ સૌની ભક્તિમાં વધારો થાય, વિવેકમાં વૃદ્ધિ થાય, અને જે હું અહીંથી બોલીશ એ તમને સંતોષ થાય એવું નહીં બોલું, પણ ભગવાન શિવજી રાજી થાય એવું હું અહીંથી બોલીશ. એવું સૂત પુરાણીએ કથાના પ્રારંભમાં કીધું છે. અને કોઈ પણ વક્તાએ શ્રોતાઓને રાજી કરવાનો પ્રયાસ ન કરો, શિવને રાજી કરવાનો પ્રયાસ કરો, એ શ્રોતા સફળ થાય છે. અને જેના પક્ષમાં ભગવાન હોય ને એમની બહુમતી હોય છે. જરૂર ધ્યેય તો હોવું જોઈએ કે શ્રોતાઓને અણગમો ન થાય, તેને વાત સાંભળવામાં પ્રીત થાય, ભગવાન પ્રત્યે તેને પ્રેમ થાય. એ વાતનું તો ખૂબ ધ્યાન રાખવું પડે છે. પણ સુત પુરાણી બહુ સરસ બોલ્યા છે, સુનિએ જરા. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. ભગવાન વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ કથા કહેવામાં આવે એ સિદ્ધાંત સાથે કહેવામાં આવે છે. કેવી રીતે? ભક્તયાદિક વિવર્ધનમ શિવતોષકરમ દિવ્યમ શૃણુ વત્સ રસાયનમ શૃણુ વત્સ રસાયનમ. સાંભળો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું, પણ એ પહેલા એ મહાત્માઓ, જે કોઈ આ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેને મહાનમાં મહાન રાજસૂય યજ્ઞ કરવાનું ફળ મળે છે, અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાનું ફળ મળે છે. ભગવાન મહાદેવની કથાના શબ્દ કાનમાં પડવા માત્રથી આવા મહાન મહાન યજ્ઞો કરવાનું ફળ મળે છે. શ્લોક એટલા માટે ગાવામાં આવે કે વાતનો એ પુરાવો છે, જે વાત કહેવામાં આવે તેનો સિદ્ધાંત છે. આવો રાજસૂયેન યતપુણ્યમ અગ્નિષ્ટોમ શતેન ચ તદ પુણ્યમ લભતે શંભો કથા શ્રવણ માત્રતઃ કથા શ્રવણ માત્રતઃ. અગ્નિષ્ટોમ શતેન,
શતેરનો અર્થ થાય છે સેંકડો. કોઈ માણસ અગણિત યજ્ઞ કરે, જે યજ્ઞની કોઈ ગણતરી કરી ન શકે તેટલા કોઈ યજ્ઞ કરે. સમજો આસમાનમાં જેટલા તારા છે તેટલા કોઈ યજ્ઞ કરે અને તેટલા યજ્ઞ કરવાનું જે ફળ મળે એ ફળ અમારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. એને શતેન કહેવાય. શતેન સેંકડો 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 અગણિત. તતપૂર્ણમ લભતે શંભો. મહાદેવજી તેને પુણ્ય આપે છે કથા શ્રવણ માત્રતઃ. કેટલો મહિમા છે ભગવાનની કથા સાંભળવાનો. અંતે તો પછી ભગવાન વ્યાસે બહુ શ્લોકોનું ગાન કર્યું છે કે જે કોઈ આ મહાદેવની કથા સાંભળે તેમને જેટલા તીર્થ છે સર્વ તીર્થોની યાત્રા કરવાનું ફળ મળે. આગળ એમ કહ્યું કે મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરીને, મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરીને જો દાન કરવામાં આવે અને જે મેરુ પર્વત સમાન સોનાનું દાન કરે જે પુણ્ય મળે એ જ પુણ્ય એ જ ફળ આ મારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. હવે પહાડ જેટલું સોનું જોયું હોય તો આપણે સીધા ગાંડાની હોસ્પિટલમાં જતા રહીએ. આટલું બધું સોનું તો લગભગ અરિહંત જ્વેલમાં નહીં હોય. મને દિલીપે એક સરસ વાત કરી. મને કે બાપુ આ કથા સાંભળે તો બહુ ભાગશાળી, આપણે બધા ભાગશાળી, પણ આ બેનનો ફોટો આ કેટલી ભાગશાળી. અમારા પ્રતાપભાઈ એમના ઘરેણાનો ફોટો મૂક્યો છે અરિહંત જ્વેલ. આમનો કોઈ પુણ્ય હશે, જે હશે તે હશે તો ખરું ને કોઈ. અમારા પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા એમ કહેતા હતા, એમના મુખેથી મેં સાંભળેલું કે માણસના એક જન્મ નહીં અગણિત જન્મો, કરોડો કરોડો જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ને ત્યારે એ જ માણસ આ ભગવાનની કથામાં આવીને બેસી શકે છે. તેથી જે જે ભાઈઓ બહેનો વડીલો બાળકો આપ કથામાં બેઠા છો તમારી જાતને સામાન્ય નહીં સમજતા. આપ સૌનું એક જન્મનું પુણ્ય નથી, આ કરોડો કરોડો જન્મના પુણ્ય જ્યારે ભેગા થયા છે ને અને કરોડો જન્મના પુણ્યના ફળ આવે છે અને તેથી આપ ભગવાન મહાદેવની કથામાં બેઠા છે. ભગવાન વ્યાસે તો શિવ પુરાણમાં ત્યાં સુધી કહ્યું કે જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે એના પુણ્યનો મહિમા હું ન ગાઈ શકું. એક યજ્ઞ નહીં કરોડો કરોડો યજ્ઞ કરવાનું ફળ મળે છે. તેથી આપણે ભગવાનની કથાને યજ્ઞ કહીએ ને, જ્ઞાન યજ્ઞ. એક ચિંતનકારે બહુ સરસ વાત કરેલી, આપણને જે સોંપવામાં કામ આવ્યું હોય એ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તેનાથી મોટો કોઈ યજ્ઞ નથી. આપણને સોંપવામાં આવેલું કામ, આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો તેનાથી મોટો કયો યજ્ઞ છે. પણ અંતે યજ્ઞનો ખૂબ જ મહિમા શિવ મહાપુરાણની અંદર ગાયો છે. ભગવાન વ્યાસ મહાદેવની જે કથા સાંભળે છે એમનો મહિમા ગાય છે એક શ્લોકની અંદર. યે શૃણવન્તિ મુને સેવન પુરાણ શાસ્ત્ર મુત્તમ તે મનુષ્યાનાં મંતવ્યા રુદ્રા એવ સંશયઃ રુદ્રા એવ સંશયઃ. હવે આનાથી મોટી ઉપમા આ જગતમાં એક પણ નથી. ભગવાન વ્યાસ એમ કહે કે જે કોઈ શિવ મહાપુરાણની કથા સાંભળે તે મનુષ્યના મંતવ્ય રુદ્રા એવ નઃ સંશય. इसमें कोई संशय नहीं. જે મહાદેવની કથા સાંભળે છે એ મહાદેવના સ્વરૂપો છે. આ પત્રિકામાં લખાયેલું છે. શિવ મહાપુરાણમાં કહ્યું શિવ કથામાં સાંભળનાર શ્રોતા સ્વયં
ભગવાન મહાદેવના સ્વરૂપ છે. આ શિવપુરાણમાં પણ એ જ કહ્યું. મહાદેવની જે કથા સાંભળે છે રુદ્રા એવ ન. તેથી કથા સાંભળનાર ભાઈઓ બહેનો, આપ સૌ અમારા માટે મહાદેવના સ્વરૂપ છે. અમે તો તમારા પૂજારી છીએ. શબ્દ રૂપી પુષ્પ લઈ તમારા પર અભિષેક કરીએ છીએ. 9 દિવસ સુધી અમે તમારી આરતી ઉતારીએ. પેલા મંદિરમાં આરતી ઉતારતા ને હવે વ્યાસપીઠ ઉપર બેસીને તમારી આરતી ઉતારીએ. બાકી આરતી તો પાકી છે. ભગવાન વ્યાસે કથા કહેનાર કથા સાંભળનારનો મહિમા બહુ જ ગાયો છે. તો જે ભાઈઓ બહેનો વડીલો કથા સાંભળે એ સાક્ષાત મહાદેવના સ્વરૂપ છે. અને શિવ મહાપુરાણમાં એમ કહ્યું કે જે કોઈ મહાદેવની કથા સાંભળે છે એ મહાદેવની કથા સાંભળનારનું દર્શન કરવામાં આવે. તો આ જગતના જેટલા તીર્થ છે એ સર્વ તીર્થોને યાત્રા કરવાનું ફળ મળી જાય. આમાંથી જે ભગવાન મહાદેવની કથા સાંભળતા હોય અને તેમનું દર્શન કરી લ્યો એટલે સર્વ તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. આ કેટલો મહિમા છે. તેથી ભગવાન વ્યાસ એમ કહે છે, એક વાર નહીં વારંવાર ભગવાનની કથા સાંભળો, વારંવાર સાંભળો. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એત શિવ પુરાણસ્ય કથા પરમ પાવની કથા પરમ પાવની. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા. એક વાર નહીં 3 વાર. ઘણા માણસો એમ બોલતા હોય કે હવે એક વાર શિવ પુરાણ કથા સાંભળે હવે બીજી વાર સાંભળવાની શું જરૂર છે? તેની સામે એક સૂત્રકારે બહુ સરસ વાત કરી. 1000 કામ કરવાથી નિષ્ણાંત થવાતો નથી. 1000 કામ કરવાથી નિષ્ણાંત થવાતું નથી, પણ એક કામ 1000 વાર કરવાથી નિષ્ણાંત થવાય છે. એક કામ 1000 વાર કરવાથી નિષ્ણાંત થવાય છે. કોઈ હૃદય રોગના ડોક્ટર હોય ને, એ કેટલાય હૃદય તેને વીખ્યા હોય ત્યારે હૃદય રોગનો ડોક્ટર બન્યો હોય છે. કેટલાય શબ્દ તેને વીખ્યા હોય ત્યારે ડોક્ટર સાહેબ બન્યા હોય છે. 1000 કામો કરવાથી નિષ્ણાંત થવાતું નથી, પણ એકનું એક કામ 1000 વાર કરવાથી નિષ્ણાંત થવાય છે. એક જાદુગર એક રાજ દરબારમાં ગયો અને રાજાને રાણીને એક સરસ ખેલ દેખાડ્યો. રાજા રાણીને એમ થયું, કરે આ જાદુગર શું દેખાડવાનું? રાજ દરબારની અંદર જ્યાં વ્યવસ્થા કરી હતી તે જગ્યાએ રાજા અને રાણી બેઠા હતા અને જાદુગર આવ્યો અને જાદુગરની સામે એક ભેંસ ઊભી રાખી. એટલે રાજા રાણીને એમ કે આગળ આ જાદુગર છે એટલે ભેંસને આગળ ગુમ કરી દે છે, જેમ સ્ટેજ ઉપર મારુતિ ગુમ કરી દે, માણસને ગુમ કરી દે. રાજા રાણીના મનમાં આવ્યું કે આગળ આ ભેંસ ઊભી છે તેને પોતાના જાદુ વડે એ અલોપ કરી દેશે, ગુમ કરી દેશે. પણ જાદુગરે કંઈક જુદું જ કર્યું છે. રાજા રાણી ભાળે તે જ પ્રમાણે પેલો જાદુગર આખી ભેંસને હાથમાં ઉચકી લે છે. રાજા ને રાણી પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈને કહેવા લાગ્યા કે વાહ, આટલી મોટી ભેંસ જાદુગર ઉચકી લીધી, આટલું મોટું જાદુ. જ્યારે જાદુગર કહે છે, રાજા રાણી આમાં કોઈ જાદુ નથી. આ ભેંસ જ્યારે નાનું પારું હતું, નાનું બચ્ચું હતું, ત્યારે જ્યારે જન્મ્યું હતું ત્યારે રોજ એને હું દિવસમાં 5 થી 10 વખત ઉછકતો હતો. રોજની મારી પ્રેક્ટિસ રહી, રોજની મારી પ્રેક્ટિસ રહી. આ ભેંસનું પારું, ભેંસનું બચ્ચું મોટું થતું ગયું, મારી પ્રેક્ટિસ વધતી ગઈ અને એક દિવસ આખી ભેંસને ઉચકી લ્યો છું. તેથી એક કામ વારંવાર કરવાથી તેમાં નિષ્ણાંત થવાય છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા. એક વાર નહીં, સેવન કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો. એક ટીકડી ખાવાથી તાવ તો ઉતરી જાય,
એક ટીકડી ખાવાથી તાવ ઉતરી જાય, પણ કોર્સ તો આખો પૂરો કરવો પડે કે નહીં, તો જ જળમૂળમાંથી જાય. મંજિલનું કદ બહુ જ નાનું હોય છે, પણ રસ્તો બહુ લાંબો હોય છે. મંજિલનું કદ બહુ જ નાનું હોય, પણ રસ્તો બહુ લાંબો હોય છે. મારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તો 3 કલાકની હોય, પણ મહેનત આખું વર્ષ કરવું પડે ને. પરીક્ષાઓ 3 કલાકની હોય, પણ તેની પાછળ મહેનત આખું વર્ષ હોય. તેમ મૃત્યુ એક ક્ષણનું હોય છે, પણ તકેદારી આખી જિંદગી રાખવી પડે છે. મૃત્યુ એક ક્ષણનું હોય છે, પણ તકેદારી જીવનભર રાખવી પડે છે. એમ એક ક્ષણવાર ભગવાનની કથા સાંભળો, એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપ જાય. એક ક્ષણવાર કથા સાંભળો, એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપ જાય. પણ જ્ઞાન મેળવવા માટે તો પૂરી કથા સાંભળવી જ પડે છે. જ્ઞાન મેળવવા માટે તો પૂરી કથા સાંભળવી જ પડે છે. સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા વિશેષતા એ તો શિવ મહાપર્ણ છે. આ શિવ મહાપર્ણનું વારંવાર સેવન કરો, વારંવાર સેવન કરો. જ્યાં ભગવાન મહાદેવની કથા થાય, કથા ભવતી યદગૃહે, સર્વ તીર્થો ત્યાં દોડતા દોડતા આવે છે. તીર્થોને બોલાવવા પડતા નથી, તીર્થોનું આહવાન કરવું પડતું નથી, પણ જ્યાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે તે ભૂમિ પર સર્વ તીર્થો આપોઆપ આવવા લાગે. આવું શિવ મહાપર્ણના પ્રારંભમાં કહ્યું છે. અને ત્યારબાદ એમ કહ્યું કે જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથાનું ગાન કરવામાં આવે, એ ભૂમિ પર એક યજ્ઞ નહીં, હજારો યજ્ઞ કરવામાં આવે, અને જે પુણ્ય એકત્ર થાય તે જ પુણ્ય જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાન કરવામાં આવે તે પુણ્ય ફલિત થાય છે. આ ભગવાન વ્યાસ બોલ્યા છે એક શ્લોક, અશ્વમ મેધમ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ શતાની. અહીંયા કોઈ 100 વાજપેય યજ્ઞ કરે, 1000 અશ્વમેધ યજ્ઞ કરે, અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાન કરવામાં આવે એ ભૂમિ એટલી પ્રભાવશાળી બને છે. તેથી જે આ ભૂમિના માલિક છે એ પણ બહુ જ ભાગ્યવાન હોઈ શકે, તો જ તેની ભૂમિમાં આ ભગવાનની કથા થાય. કોણ માલિક છે તો મને ખબર, નરેશપુરી કોણ છે આ ભૂમિના માલિક? કોણ? હિંમતભાઈ ખેની. હિંમતભાઈ ખેની આ ભૂમિના અત્યારના વર્તમાનમાં માલિક છે. સારું, ખૂબ ખૂબ તેને આપણે વધાવીએ કે જે આ ભૂમિના માલિક છે. એમને આપણને કથાનું આયોજન કરવા માટે આ ભૂમિ આપી છે. અને અહીંયા લગભગ તો બંગલા જ બનવાના છે ને, તો શું બને બીજું? અહીંયા જે બંગલા બળે, બહુમાળી ભવન બને, એ બહુમાળી ભવનમાં બંગલામાં રહેનારા માણસો પણ કોઈ પુણ્યવાન છે. મને એમ લાગે બંગલા બને છે ત્યારે જલ્દી ખપી જશે. આ કે આ ભૂમિ પર ભગવાન મહાદેવની કથા થઈ છે. અંતે કહ્યું ચતુર્વર્ગ પ્રદમ સેવમ, જે કોઈ ભગવાન મહાદેવની કથા સાંભળે તેને આપોઆપ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે. ચરિત્રમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. તેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે. આવી રીતે કથા સાંભળવાનો મહિમા કહેતા હવે શિવ મહાપર્ણ કથાનો પ્રારંભ થાય છે. પણ તે પહેલા ભગવાન મહાદેવના વાંગમી સ્વરૂપ શિવપ્રાણને પગે લાગે છે. જે માણસો ભાવથી, ભક્તિથી ભગવાનના વાંગમય સ્વરૂપ શિવ મહાપર્ણને પગે લાગે છે, વંદના શ્લોક છે. આવો ભાવથી આ શિવ મહાપર્ણને પગે લાગે. વંદે શિવ નમસ્કુર્યા દૂરતઃ. દૂરથી કોઈ શિવ મહાપર્ણને નમસ્કાર કરે છે. સર્વ દેવાર્ચનમ. ભુવનના જેટલા દેવ છે, ભુવનની જેટલી દેવી છે, ભુવનના સર્વ દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરવાનું ફળ આ શિવ મહાપર્ણને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન વ્યાસજી શિવ મહાપર્ણના પ્રારંભમાં ભગવાનના વાંગમય સ્વરૂપ શિવ મહાપર્ણને પગે લાગે છે.
વંદે શિવ પ્રસન્ન બુદ્ધિ. હસવું અને પ્રસન્ન રહેવું એ બંને જુદી વાત છે. હસવું એ ઓઠનો વિષય છે. હસવું એ ઓઠનો વિષય છે અને પ્રસન્ન રહેવું એ મુખાકૃતિનો વિષય છે. આમ વિચાર કરો, માણસ ખોટી રીતે હસી શકે છે પણ ખોટી રીતે પ્રસન્ન ન રહી શકે. હસી તો તમે ખોટી રીતે કરી લો, હાલી જાય. લ્યો, પેલે આપણે પ્લેનમાં બેઠા ને પેલું બધું દેવા આવે એર હોસ્ટેસ ની કરતી, ખોટું ખોટું કાલા કાલા દાંત કાઢે ઘણા માણસો. ખોટું ખોટું હસી શકાય પણ ખોટી રીતે પ્રસન્ન ન રહી શકાય. અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની સર્વોપરી ભક્તિ છે અને એ ભાગ્યે જ કોઈ સદૈવ પ્રસન્ન રહી શકે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી બહુ સરસ વાત કરી. એમ કહ્યું, જે માણસે પ્રસન્ન રહેવું હોય ને સુખી થવું હોય તો એક વાત મહામંત્રને જેમ યાદ રાખવી, જીવનની જરૂરિયાતો ઓછી કરવી. ઓછી વસ્તુથી જીવન જીવી શકાય એવો પ્રયાસ કરવો. અને આપણે તો વધારતા જ જાય છે. પ્રસન્ન રહેવું હોય ને સુખી થવું હોય તો જીવનની જરૂરિયાતો ઘટાડો તો સદૈવ પ્રસન્ન રહી શકાય છે. જે માણસ પ્રસન્ન રહે છે તેની માનસિક શક્તિ વધે, તેનું શરીર મજબૂત બને છે, પોતાનો ને મગજનો વિકાસ થાય. આપણો અને દિમાગનો બંને વિકાસ થાય. પ્રસન્ન રહેનાર માણસ દરેકને પ્રિય લાગે છે. સૂત્રકારો એમ કહ્યું કે પ્રસન્નતા એ બધા જ સદગુણોની માતા છે. પ્રસન્નતા એ સર્વ સદગુણોની એ માં છે. અને સદા પ્રસન્ન રહેવું હોય તો માણસે માણસ તરીકે જીવવું. સદા પ્રસન્ન રહેવું હોય તો માણસે માણસ તરીકે જીવવું, માણસ માટે જીવવું અને માણસની સાથે જીવવું. સદા પ્રસન્ન રહેવાની આ ક્રિયા ચિંતનકારોએ દેખાડી કે જેને સદા પ્રસન્ન રહેવું હોય તેને માણસ તરીકે જીવવું, માણસ માટે જીવવું અને માણસની સાથે જીવવું. માણસ તરીકે, માણસ માટે અને માણસની સાથે જીવવું. આગળ એમ કહ્યું કે પ્રસન્ન રહેવું હોય તો બે વસ્તુને ભૂલવી. એક તો જેને આપણા વિરુદ્ધમાં કામ કર્યું તેને ભૂલી જાવ. આપણે બહુ યાદ રાખીએ છીએ. જે માણસે આપણા વિરોધમાં કોઈ કામ કર્યા તેને ભૂલી જાવ. બે વસ્તુ ભૂલો. એક તો આપણે જેના ઉપર ઉપકાર કર્યો છે એ ભૂલી જાવ. આપણે કોઈના ઉપર ઉપકાર કર્યો છે જેટલું તમે યાદ રાખો એટલી પ્રસન્નતા આપણી જતી રહે છે. આપણા વિરુદ્ધમાં કામ કર્યું હોય એને ભૂલી જાઓ. આપણે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તેને ભૂલવાનો પ્રયાસ કરો. એક સૂત્રકારે બહુ સરસ વાત કરેલી, મૂર્ખ માણસનો માર ખાવો હારો. મૂર્ખ માણસનો માર ખાવો હારો પણ મૂર્ખ માણસનો ઉપકાર નહીં હારો. મૂર્ખ માણસનો માર ખાવો સારો પણ મૂર્ખ માણસનો ઉપકાર નહીં હારો. કારણ કે બહુ પીડા આપે, રોજ ગણાવે. મેં તમારા માટે આમ કર્યું છું, મેં તમારા માટે આમ કર્યું છું. તમારો જ્યારે કોઈ હાથ પકડતો નહીં તો ત્યારે હું તમારી બાજુ ઊભો થયો. વારંવાર પોતાના ઉપકારોને યાદ અપાવે છે. એ મૂર્ખ માણસનો ઉપકાર બહુ જ નુકસાનકારક નીવડે છે. બે વસ્તુ ભૂલો, બે વસ્તુ ખૂબ યાદ રાખો. એક વસ્તુ એ યાદ રાખો કે મૃત્યુ સત્ય છે. સદા પ્રસન્ન રહેવું હોય એક વસ્તુ એ યાદ રાખો મૃત્યુ સત્ય છે. અને સદા પ્રસન્ન રહેવું હોય તો બીજી વસ્તુ એ યાદ રાખો કે ભગવાનની કૃપા વગર પાંદડું પણ હલતું નથી.
પ્રભુની કૃપા વગર એક તણખલું પણ ન હલે. અને જે કાંઈ આ દેખાય છે ને એ પ્રભુની કૃપા છે. અમારા દસનામ ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. નકર અમારા બાવલિયા શિવાલયમાં આરતી ઉતારે ને ભિક્ષાવૃત્તિ કરે, એમ ધીમે ધીમે આજે દસનામ પ્રકાશમાં આવતો જાય છે. અને મહાદેવની કૃપાથી છે. અને મારા દસનામના બાળકોએ ખૂબ મહેનત કરી છે આ શિવકથા માટે. કોના નામ લઉં, કોના નામ ન લઉં. અરે નામમાં શું રહેલું છે? અરે નામમાં શું રહેલું છે? અરે નામમાં શું રહેલું છે? ગુલાબને કોઈ પણ નામથી બોલાવો, સુગંધ તો તેની તેજ છે. અરે નામમાં તો શું રહેલું છે? અરે નામમાં તો શું રહેલું છે? ગુલાબને કોઈ પણ નામથી બોલાવો, મહેક તો એની એ જ છે. આમાં ઘણી વાર એવું થાય, કોઈનું નામ લો ને કોઈનું નામ ન લેવાય તો રિહાય પાછા. તેથી આપણે કોઈ કાર્ય માટે બોલીએ વ્યર્થ છે. આપણે કોઈ કાર્ય માટે બોલીએ વ્યર્થ છે, પણ આપણું કાર્ય બોલે એ સાર્થક છે. આપણે આપણા કાર્ય માટે બોલીએ એ તો ઠીક છે, પણ કાર્ય બોલે એ શ્રેષ્ઠ છે. કાર્ય બોલે એ શ્રેષ્ઠ છે. આપણે પ્રતિષ્ઠાને યોગ્ય હોય ને જો આપણને પ્રતિષ્ઠા ન મળે તો ચાલશે. મારા યુવાન ભાઈઓ, આપણે પ્રતિષ્ઠાને યોગ્ય હોય, આપણે પ્રતિષ્ઠાને યોગ્ય હોય અને જો પ્રતિષ્ઠા ન મળે તો ચાલશે. પણ આપણે પ્રતિષ્ઠાને યોગ્ય નથી ને જો પ્રતિષ્ઠા મળી જાય તો જીવનમાં બહુ નુકસાન કરે છે. આપણે પ્રતિષ્ઠાને યોગ્ય ન હોય અને જો પ્રતિષ્ઠા મળી જાય તો એ પ્રતિષ્ઠા જીવનમાં બહુ નુકસાન કરે છે. આ ચિંતનકારોના સૂત્રો છે બધા છે. હસવું એ ઓઠનો વિષય છે. હસવું તે ઓઠનો વિષય છે અને પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. હસવું તે ઓઠનો વિષય છે, પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. તેથી શિવપુરાણમાં હું કહ્યું? સર્વદાહમ પ્રસન્ન ધીહિ. ધીહિ એટલે બુદ્ધિ. એમ ના કહ્યું મુખથી પ્રસન્ન, ઓઠથી પ્રસન્ન, નહીં, બુદ્ધિથી પ્રસન્ન. વંદે વંદે શિવ પુરાણ સર્વદા પ્રસન્ન. પ્રસન્ન રહેવું બુદ્ધિનો વિષય છે. શિવ પ્રસન્નતા સ્વપદયો રતિ સ્વપદયો રતિ. પ્રભુ તમારા ચરણમાં પ્રેમ રાખી અને હું તમને વંદન કરું છું. આવી રીતે શિવપુરાણને પગે લાગ્યા છે. અને જે માણસો સદૈવ પ્રસન્ન રહે છે એને સર્વ જગ્યાએ અનુકૂળતા હોય છે. જે માણસ સદૈવ પ્રસન્ન રહે છે એને જ્યાં જાય ત્યાં અનુકૂળતા રહે છે. આવી રીતે શિવ મહાપણને વંદન કરી અને હવે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. પણ એ પહેલા શિવ મહાપણ એક મહાત્મય કથા છે. પણ તે મહાત્મય કથાનો પ્રારંભ કરીએ એ પહેલા 2 મિનિટ માટે થોડું કીર્તન કરી લઈએ. કીર્તન તનનો થાક ઉતારે છે, મનને હળવું કરે છે. ધૂન રામેશ્વર. સરસ તમને કહું,
જ્યાં સૌરાષ્ટ્રનો માહોલ હોય ને ત્યાં બધું સારું હોય, પણ સૌરાષ્ટ્રની બહેનોને ભાઈઓને જે તાલમાં તાળી પાડતા આવડે એવી કોઈ ન આવડે. આમ તબલું બબલું તાલમાં તાળી રહે, તાલમાં, બાકી તો અગડ બગડ થાય. કેટલી સરસ. એ હાલો નમઃ શિવાય 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 તાળી મહાદેવને વાલી.
महादेव बाबा को याद करें। ભગવાનની કથા એટલે શું? વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના. જે વાતો આપણે ભૂલી ગયા હોય એ વાતોને ફરી વાર યાદ કરીએ. તેથી જાણે તો એકદમ લોકમુખે ગવાયેલો. તાળી તો કૈલાસમાં સંભળાવી જોઈએ, કારણ આ તાળી સૌરાષ્ટ્રની છે.
ભલા જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. ભલા જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. નાક તેરી નાથડી લઈ ગયો મીઠલો. નાક તેરી નાથડી લઈ ગયો મીઠલો. ને નાકે હું અડવી થઈ રે ભયો. સરોવર જાવ ત્યાં ઢોલે રમે. ભલા જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. શિવાય નમઃ શિવાય
મહાપણ કથાનો પ્રારંભ થાય એ પહેલા શિવ મહાપણની મહાત્મય કથા જે કોઈ સાંભળે તેને પૂર્ણ શિવ મહાપણ સાંભળવાનું